નમસ્કાર, હું ડોક્ટર કીર્તન દોશી, સંવેદના હોમિયોપેથિક ક્લિનિક અમદાવાદથી. સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો આપણે આજે એક નવા ટોપિક ઉપર વાત કરીશું અને આજના ટોપિકનું નામ છે ફ્રોઝન શોલ્ડર, કે જેને અમે મેડિકલની ભાષામાં અધેસિવ કેપ્સ્યુલાઇટિસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આ કેમ થાય, એના શું લક્ષણો હોય, શું આની અંદર સારવાર કરી શકીએ, શું બેઝિક રિપોર્ટ અમે કરાવતા હોય, અને ખાસ કરીને આની અંદર હોમિયોપેથીનો શું રોલ છે, આ બધા જ ટોપિક ઉપર આપણે વાત કરવાના છીએ. તો ખાસ કરીને વિડીયો અંત સુધી જુઓ અને આવા જ વિડીયો ભવિષ્યમાં પણ જોવા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. તો પહેલા તો આપણે જાણીએ કે ફ્રોઝન શોલ્ડર શું છે. તો બેઝિકલી ફ્રોઝન શોલ્ડર એક એ પ્રકારની મેડિકલ કન્ડિશન અને બીમારી છે કે જેની અંદર જે ખભાનો જે સાંધો છે એની અંદર સ્ટીફનેસ આવી જાય, એટલે કે જે ખભાનો સાંધો છે એની અંદર એક પ્રકારનું ઇન્ફ્લામેશન આવે. તો બેઝિકલી જે શોલ્ડર છે એટલે કે એ સાંધાથી બનેલું હોય છે. તો આપણું જે હાડકું છે, હ્યુમરસ જે બોન કહેવાય, એટલે કે જે હાથનું જે હાડકું છે એ જ્યારે ખભા સાથે જોઈન્ટ થાય તો એની જોઈન્ટ થવા માટે એક કેપ્સ્યુલ નામનું સ્ટ્રક્ચર જવાબદાર છે, કે જે સાંધાની ઉપર ગોઠવાયેલું હોય, કે જે એક ફાઇબ્રસ ટિશ્યુ, ફાઇબ્રસ પેશીથી બનેલું હોય છે, જે સાંધાને મોબિલિટી આપે છે. અને જ્યારે એ કેપ્સ્યુલ્સની અંદર વધુ પડતું સોજો આવે અને જેના કારણે જે સાંધાની જે મુવમેન્ટ છે એ અટકી જાય અને સાંધાની જે મુવમેન્ટ છે એ ઓછી થઈ જાય. તો શું કારણથી જનરલી આ થતું હોય છે? તો ખાસ કરીને ઘણા બધા કેસીસમાં આનું કારણ હજી સુધી ખબર પડી નથી, જેને અમે મેડિકલ ભાષામાં ઇડિયોપેથિક તરીકે ઓળખતા હોઈએ છીએ. સેકન્ડરી કોઝની અંદર, એટલે કે એવા કોઝિસ કે જેના પછી આ તકલીફ વધી જતી હોય, તો ખાસ કરીને કોઈ પણ પ્રકારનું જો ખભાને નુકસાન પહોંચ્યું હોય, એને ખાસ કરીને ઇન્જરી કે ટ્રોમા થયું હોય, તો આ તકલીફ વધી જતી હોય છે. બીજું કારણ છે પ્રોલોંગ ઇમોબિલાઇઝેશન, એટલે કે દર્દી છે એ લાંબા સમય સુધી ખભાની મુવમેન્ટ ન કરે, ખભા ને મુવમેન્ટ ન આપે, તો કઈ કન્ડિશનમાં આ ઇમોબિલાઇઝેશન થાય? તો ખાસ કરીને જેને કોઈ કાર્ડિયોથોરેસિક કે ન્યુરોસર્જરી થઈ છે, જેની અંદર રેસ્ટ કરવાનું કીધું છે અને જેના કારણે એ સર્જરી બાદ આ ખભાની મુવમેન્ટ નથી થઈ, તો ઇમોબિલાઇઝેશન જ્યારે થાય, જ્યારે ખભાની મુવમેન્ટ ન થાય, તો પણ આ વસ્તુ થઈ શકે છે. ખાસ કરીને અમુક એવી સર્જરી કરાવી છે, એટલે કે ખભાની સર્જરી થઈ છે, કાં તો પછી હાથનું ફ્રેક્ચર થયું છે, તો ઘણી બધી વખતે આફ્ટર સર્જરી પણ આ સ્ટીફનેસ વધી જતી હોય છે. અમુક એવી બીમારીઓ છે જેમ કે ડાયાબિટીસ છે, ખાસ કરીને થાઇરોઇડ ઇસ્યુઝ છે, તો એવા દર્દીને આ ફ્રોઝન શોલ્ડરના ઇસ્યુ ઘણા બધા અંશે મલ્ટિપલ ટાઈમ વધી જતા હોય છે. તો એવો એક ડેટા પણ છે કે જેમનું સુગર અને ડાયાબિટીસ કંટ્રોલમાં નથી, એવા દર્દીઓને ફ્રોઝન શોલ્ડર વધારે જોવા મળતું હોય છે. અથવા જેમને સબક્લિનિકલ હાઇપોથાઇરોઇડિઝમ, એટલે કે હાઇપોથાઇરોઇડિઝમ, જ્યારે લીલો થાઇરોઇડ, જ્યારે જેને ગુજરાતીમાં ઘણા ઓળખતા હોઈએ છીએ, તો એ થોડુંક બોર્ડર લાઇન રહેતું હોય, તો એવા દર્દીઓને પણ આ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. આ ઉપરાંત અમુક હાર્ટની બીમારીઓ છે, કે પછી પાર્કિન્સન્સ, એટલે કે કંપવા નામનો જો રોગ છે, તો પણ આ તકલીફ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો હવે આપણે જાણીએ કે કયા વ્યક્તિને આ તકલીફ થાય, તો કઈ એજ સુધીમાં થાય. જનરલી આ જે બીમારી છે મોટા ભાગના કેસીસમાં 40 થી 60 વર્ષની ઉંમરની વચ્ચે વધારે જોવા મળતી હોય છે. જનરલી પુરુષ અને સ્ત્રી બંનેને જોવા મળતું હોય છે, પરંતુ ડેટા પ્રમાણે જનરલી લેડીઝ, વુમનને આ તકલીફ વધારે થતી હોય છે. અને ખાસ કરીને પોસ્ટ મેનોપોઝલ, એટલે કે મેનોપોઝ ના સમય દરમિયાન આ તકલીફ વધી જતી હોય છે. અને મોટા ભાગે બંને હાથની અંદર રેરલી જોવા મળે, પરંતુ એક હાથની અંદર ફ્રોઝન શોલ્ડર ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો શું લક્ષણો હોય? તો આપણે જાણીએ જ છીએ કે જ્યારે ખભાના સાંધાની અંદર સોજો આવે, ઇન્ફ્લામેશન થાય, ધીરે ધીરે જે ગાદી છે એની અંદર ફાઇબ્રોસિસ અને અધેશન થાય, એટલે ખાસ કરીને ખભો ખૂબ દુખે, અને દુખે એટલો બધો કે સહન ન થાય, પેશન્ટ અને અસહ્ય દુખાવો થાય. ખાસ કરીને ખભાની જે મુવમેન્ટ છે એ ખભાની મુવમેન્ટ ન થાય, એટલે લેડીઝ હોય તો કિચનની અંદર કંઈ કામ કરતા હોય, કે એમને હાથ ઊંચો નીચો કરવો હોય તો ન થઈ શકે, ખાસ કરીને વજનવાળી વસ્તુ ન ઉપાડી શકાય, આ ઉપરાંત માથું ન ઓળી શકાય. તો બેઝિકલી જે સાંધાની મુવમેન્ટ છે એ ઓછી થઈ જાય, હાથ આખો વળે નહીં, અને અંદર જકડન મહેસૂસ થાય કે કંઈક જકડાઈ ગયું છે, અને દુખાવો ખાસ કરીને સહેજ પણ જો મુવમેન્ટ કરવામાં આવે તો ખૂબ દુખાવો વધી જાય. તો આના કેટલા સ્ટેજીસ છે? જનરલી અમે આને એને 3 સ્ટેજમાં વહેંચતા હોઈએ છીએ, એટલે કે ફ્રીઝિંગ સ્ટેજ, ફ્રોઝન સ્ટેજ અને કે થોઇંગ સ્ટેજ. એટલે કે પહેલા 6 વીકથી 9 મહિના સુધી ધીરે 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 દુખાવો વધતો જાય અને ધીરે ધીરે સોજો પણ વધે,
એટલે ધીરે ધીરે જે સાંધાની મોબિલિટી છે એ ઓછી થાય. ત્યારબાદ ફ્રોઝન ફેઝ એટલે કે 4 થી 6 મહિનાની અંદર ધીરે ધીરે દુખાવો ઓછો થતો જાય, પરંતુ જે સ્ટીફનેસ છે એ એવી ને એવી રહે. અને થોઇન ફેઝ એટલે કે 6 મહિનાથી 2 વર્ષ ધીરે 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 સાંધો જેની મુવમેન્ટ છે એ નોર્મલાઇઝ થઈ જાય અને ધીરે ધીરે જે જોઈન્ટ છે એકદમ નોર્મલ થઈ જાય. તો ડાયગ્નોસિસ અમે શું ઇન્વેસ્ટિગેશન્સ કરાવતા હોઈએ છીએ? જનરલી એક્સરે અથવા એમઆરઆઈ, કે ઘણી બધી વખતે ફ્રોઝન શોલ્ડર છે તો ઘણી બધી વખતે રોટેટર કફનું ટીયર તો નથી ને એ જાણવા માટે, અથવા તો સાંધાનું આર્થરાઇટિસ એટલે કે સાંધાનો ઘસારો તો નથી ને, આ બંને વસ્તુ ડિફરન્શિએટ કરવા માટે એક્સરે અથવા એમઆરઆઈ અમે કરાવતા હોઈએ છીએ. ઘણા બધા કેસીસની અંદર જેમને સુગર છે કે જેમને થાઇરોઇડ છે અથવા એવા વ્યક્તિને વધારે થાય છે માટે બેઝિક અમે સુગર છે કે થાઇરોઇડ છે એ પણ ઘણી બધી વખતે કરાવતા હોય અને એને પણ અમે કંટ્રોલમાં લાવવાનું કહેતા હોય. તો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે શું આની અંદર દવાઓ છે. ખાસ કરીને એલોપેથિકની અંદર સોજો છે, દુખાવો છે એટલે પેઇન કિલર છે. ખાસ કરીને એ સોજો ઉતરવા માટે એન્ટી ઇન્ફ્લામેટરી દવાઓ છે. આ ઉપરાંત અમુક જો વધુ પડતો દુખાવો હોય તો એની અંદર સ્ટીરોઇડનું ઇન્જેક્શન આપવામાં આવે ખભાની અંદર. આ ઉપરાંત ખાસ આની અંદર કારગત છે એ છે ફિઝિયોથેરાપી. તો દર્દીઓ ઘણા બધા અમારી પાસે આવતા હોય કે જેઓને લાંબા સમયથી આ દુખાવો હોય અને એવું અમને કહેતા હોય કે જ્યાં સુધી અમે સ્ટીરોઇડ ઇન્જેક્શન લઈએ તો અમુક દિવસો કે અમુક મહિનાઓ સુધી સારું રહે, પછી પાછો દુખાવો થાય અથવા રોજ પેઇન કિલર ખાવી પડે. જો 2 કે 3 પેઇન કિલર ખાઈએ તો આખો દિવસ સારો જાય. એટલે પેઇન કિલર કે એન્ટી ઇન્ફ્લામેટરી દવા લઈએ ત્યાં સુધી સારું, આનું પરમેનન્ટ સોલ્યુશન નથી. તો ઘણા બધા પેશન્ટ એવું પણ કહેતા હોય કે ફિઝિયોથેરાપીથી સારું રહે, પણ જેવી ફિઝિયોથેરાપી 4-5 દિવસ ન જઈએ એટલે પાછો દુખાવો શરૂ થઈ જાય. તો આની અંદર શું હોમિયોપેથીનો રોલ છે? તો બેઝિકલી હોમિયોપેથીની અંદર ખૂબ દવાઓ છે ફ્રોઝન શોલ્ડર માટે. અને હોમિયોપેથી જે ડોક્ટર છે એ આખી દર્દીને તાસીર, આખી હિસ્ટ્રી સમજીને વ્યક્તિનો સ્વભાવ, દુખાવો ક્યારે વધે છે, કયા સાંધામાં દુખાવો છે, આ દુખાવો કેમ કરતા શરૂ થયો છે, આ બધું જ વિગતથી સમજીને દર્દીની તાસીરની દવા આપશે. એટલે ધીરે ધીરે જે કેપ્સ્યુલ્સની અંદર જે ઇન્ફ્લામેશન્સ છે, જે સોજો છે, જે ફાઇબ્રોસિસ છે, આ બધું ધીરે ધીરે ઓછું થાય. તો ઘણી બધી વખતે અમે ફિઝિયોથેરાપી શરૂ રાખવાનું કહેતા હોય. જરૂર પડે તો તમને અમે એને જે પેઇન કિલર કે જેની એન્ટી ઇન્ફ્લામેટરી ચાલતી હોય એ પણ ધીરે ધીરે પહેલા શરૂઆતમાં રાખતા હોય. અને જેમ જેમ તમારી હોમિયોપેથિક દવાની અસર થાય એમ એને ટેપરિંગ ડોઝ કરાવતા હોય કે ધીરે ધીરે દર્દીને એની બિલકુલ રિક્વાયરમેન્ટ ઓછી થઈ જાય. તો જો હોમિયોપેથિક સાથે એડ ઓન કરવામાં આવે તો દર્દીને જે આ લાંબા ગાળાથી તકલીફ છે એ ખૂબ ઝડપથી રિઝોલ્વ થઈ જાય એવું જોવા મળતું હોય છે. હોમિયોપેથીમાં નહીં તો ફ્રોઝન શોલ્ડર માટે 100 થી વધારે દવાઓ હશે, પરંતુ કેટલીક કોમન હોમિયોપેથિક દવાઓ યુઝ થાય છે, જેમ કે રસ્ટોક્સ છે, બ્રાયોનિયા છે, ફેરમ મેટાલિકમ છે, સેંગ્યુનેરિયા કેનેન્ડેન્સિસ છે, લીડમપાલ છે, કેલ્કેરિયા કાર્બ છે, આર્નિકા છે. ટૂંકમાં હોમિયોપેથીમાં ખૂબ સારી દવાઓ છે, પરંતુ જે દવાઓ છે એ જાતે લેવી ક્યારેય પણ હિતાવહ નથી. પ્રોપર હોમિયોપેથિક ડોક્ટરને કન્સલ્ટ કરીને એના માર્ગદર્શન હેઠળ શું લક્ષણો છે, શું તાસીર છે એ સમજીને હોમિયોપેથિક દવાઓ આપવામાં આવતી હોય છે. તો બેઝિકલી આપણે શું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને હોમ રેમેડીઝ કરી શકીએ? તો જનરલી હોમિયોપેથિક દવાની સાથે સાથે જેમ મેં પહેલા જ કીધું કે ફિઝિયોથેરાપી છે, શોલ્ડરની એક્સરસાઇઝ છે, આ પણ કરી શકાય છે. ખાસ કરીને તમારે એ પણ છે સુવાનું નથી અથવા પ્રોલોંગ ઇમોબિલિટી એટલે કે સાંધાનું પ્રોલોંગ જો તમે ઇમોબિલાઇઝેશન હશે, ઇમોબાઇલ હશે તો એ તમારે મોબાઈલ એટલે સાંધાને થોડોક તમારે મોબાઈલ કરવાનો છે. આ ઉપરાંત તમે ગરમ અને ઠંડો બંને શેક કરી શકો જે તમને તાસીરને માફક આવે એ. અને સાથે જો હોમિયોપેથિક લેવામાં આવે તો આ બીમારી છે એ ઝડપથી મટી શકે છે. પેઇન કિલર, એન્ટી ઇન્ફ્લામેટરી કે સ્ટીરોઇડ લેવાની જરૂર પડતી નથી. આઈ થિંક ધેટ્સ ઓલ ઇનફ ફોર ટુડે. ફરી ક્યારેક મળીશું કોઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.